खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे यूं हर तुरत तुरत, चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहें यूं। ये बातें है छोटी मोटी बातें, ये आए जाए जैसे कि दिन और रातें, आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। दुनिया मतलब की यार है, इसकी आदत बेकार है, इससे कम रखना वास्ता तू अपनों से रखना दोस्ती, इनसे ही पूरी हर कमी, इनमें ही ढूंढ रास्ता तू। न जाना कि तूने न जाना ये मंजिल तेरी, इन्हें है तुझे पाना है, मैंने कहा जो वो सुन ले जमाना मेरे यारों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય છે। દારાનું એવું કોઈ એવી મેમરી છે જ નહીં। ધ્રુવ ખરો બહુ તોફાની નથી, પણ આમ શાંત છે, પણ એને બધું ખાવા પીવાનો બહુ શોખ છે। લગ્ન જીવન પછી એ ખૂબ સારા ઘરે જઈને સરસ રીતે અમારા ઘરે જેમ રહી છે એમ સામે બી હળી મળીને રહે એવો અમે પ્રભુને પ્રાર્થના કરીએ, અને અમારી દીકરીને અમે એવા સંસ્કાર આપ્યા છે કે ખૂબ સુખી થાય। આપણે કહી શકીએ કે દીકરી એક આપણી માટે ખૂબ ખુશીનું છે કે ઘરમાં દીકરી હોય તો કલરવ હોય, દીકરી વગર તો આખી દુનિયા સૂની છે। તેના ઘરે દીકરી હોય એને જ ખબર પડે કે દીકરી વિશે આપણે શું કહી શકાય, એની માટે કોઈ શબ્દ નથી। કાલે દીકરી મારા ઘરેથી જશે એટલે એની ખોટ પડશે, કોઈ એની ખોટ કોઈ ના આવે। મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં। પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ। પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી। બહુ એક્સાઇટેડ છોકરી છે અને આમ ઘણી વખત બધાને ખખડાઈ બી દે છે, પણ તોય પણ મિસ યુ દારા। ખૂબ ડાયી છોકરી છે ને મજા આવે છે એની જોડે। દારા બસ દારા માટે નાની હતી ત્યારે એના માટે સ્પેશિયલ હિંચકો બનાવેલો, અને ધ્રુવ દારા ક્વીન્સ હતા અને હિંચકા વગર રાત્રે સૂતી નથી। મિસ યુ દારા। તારા બી મને બહુ જ વાલી દીકરી છે, અને હું જ્યારે બી સ્ટેટસ મૂકું ત્યારે મને કખડાય મારે કે બાપુજી આવા તમે સ્ટેટસ શું કરવા મૂકો છો।
યાદ છે મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે તારી હર ખુશીને સાચવીને મનમાં રાખી છે હજી મારી જિંદગી આખી ગણી બસ તું જ પૂંજી છે ખરી. બંને ટ્વિન્સ છે. અમે અત્યાર સુધી આ 25 વર્ષ આખી જિંદગી અમે બંને જોડે કાઢી છે. સ્કૂલમાં દરેક વસ્તુમાં ચીટિંગ કરાવી છે. દરેક એક્ઝામમાં મેં એના પેપરમાં જેવું લખ્યું છે એને બી મારા પેપરમાં જેવું લખ્યું છે. ઘણી બધી વસ્તુઓ ઘણા બધા મુમેન્ટ્સ છે. ધારા દીદી જે મારા નણંદ છે પણ એમણે એવું રાખ્યું જ નથી, મારી જોડે સિસ્ટરની જેવી રીતે જ રહ્યા છે પહેલેથી. અમે બધા બહુ જ ખુશ છીએ કે ધારાને કૃષ્ણા કુમાર જેવા હસબન્ડ મળશે. હું અને ધારા જ્યારથી આમ સેમ ટાઈપ્સ એજના હતા ને ત્યારથી ધારા કોઈ બી વસ્તુ લેવા જવાનું હોય કે ક્યાંય બી જવાનું હોય તો પહેલાં કે મેમરીઝ તો ધારા જોડે ઘણી બધી છે પણ એ બધી કહેવા જઈશું તો આમ દિવસો વીતી જાય એટલી બધી મેમરીઝ છે. સ્પેશિયલ તારા માટે વહેલો આવ્યો છું ટિકિટ કરાવીને અને તારી ફેવરેટ લિસ્ટની ચોકલેટ લઈને આવ્યો છું. હાય ધારા. હેલો. હાય. ધારા વિશે તો શું કહેવું, અમારે તો નાના હતા ત્યારે અમે તો બંને બહુ જ ઝઘડતા હતા. લવ યુ, મિસ યુ ધારા. લવ યુ ધારા માસી, મિસ યુ. કઈ બી એમને કામ હોય ધારા દીદીને તો બી પહેલો ફોન નિર્મલને કરે. કઈ બી હોય એની ટાઈમ તો બી પહેલો ફોન નિર્મલને જ કરે છે. ધારા બેન મારાથી મોટા છે. અમે બંને મોસ્ટ ઓફ બહાર સાંજે પકોડી ખાવા સાથે જતા. દિવાળીના દિવસે અમે બોલ લેવા જતા હતા. સાયકલ ઉપર ત્યારે જતા હતા. તારા સાયકલ ચલાવતી હતી, હું પાછળ બેઠો હતો અને ચેનમાં પગ આવી ગયો હતો મારો અને ત્યારે ધારાએ સાયકલ ઊભી રાખીને તરત મને દવાખાને લઈને ગઈ હતી. ધારા પહેલેથી જ ક્યુટ છે ધારા, અને એ મોટી થઈ પછી બી એ બહુ જ આમ બધાને આમ કોઈ બી કામ હોય તો તરત હેલ્પ કરે, કંઈ બી કામ કરી દે, ઘરના બી બધા કામ કરે ધારા. બધી મેમરીઝ બહુ છે પણ કે હવે લગન આવી ગયા ટાઈમ નહીં શું બોલું. દુલો નાનો હતો ને ત્યારે આખો શરબતનો બોટલ પી ગયો તો રાત We will miss you, Dara.